પવન શું આપે છે આપણને? પેલા તો પવન આપણને જીવાડે છે. પવન નીકળી જાય તો આ શરીરને મસાણ ભેગું કરવું પડે. કોળી આવે કોળી જાવે, એ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આજ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ. આ કોળીથી ઓદરા ધરુણ પહેલા જ સુગરા થઈને કોળી લે સરગે જાય. નગણા થઈને કોળી લે તો નરકે જાય. આ ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલખ દીવાન. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. જે જાણે આ કોળીનો ભેદ, આપે દેવ આપે નિરીજન. પવન આપણને આપે છે, પવન આપણને આપે છે. એક તો આપણને જીવાડે. પવન બીજું શું કરે છે? આખા વિશ્વની બસું, આખા વિશ્વના ખટારા, આખા વિશ્વના ટ્રેક્ટરો, આખા વિશ્વની ફોર વ્હીલું, આખા વિશ્વની મોટરસાઇકલો, આ બધાયના ટાયરમાં હવા એક જ જગ્યાએથી આવે કે નોકી જગ્યાએથી? એક જ જગ્યાએથી બધાના ટાયરમાં હવા આપે છે. સવારથી સાંજ સુધીમાં કેટલાય ડ્રાઈવરને રોજી રોટી મળે છે, કંડક્ટરને રોજી રોટી મળે છે. કરોડો હજારો માણસોનું પરિવહન થાય છે. ખેતરમાં ટ્રેક્ટર ખેતી ખેડે છે ટ્રેક્ટર. પવન આપણને આપે છે. હા, ને પવન એવો છે, અંદર ગયા પછી પવનને ખબર નથી કે ટ્યુબ ડંડલોપનું છે કે ગુડિયરનું. પવનને ખબર નથી ટ્યુબ નવું છે કે જૂનું. પવનને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડીયું છે. પવનને ખબર નથી કેટલા રોદા લીધા ટ્યુબે. હવે આ પવન નીકળે કહીએ કા પંચર પડે, કા ફટાક્યો થાય. પંચર પડે ને તો ધીરે ધીરે હવા નીકળે, ફટાક્યો થાય તો એકદમ નીકળી જાય. અહીં થોભો, હવામાં પંચર નથી પડતું, ધ્યાન રાખજો. પંચર ટ્યુબમાં પડે છે, હવામાં નહીં. એમ બીમારી આપણને નાની બીમારી થાય એ પંચર. એક્સિડન્ટ થાય ને હાર્ટ એટેક આવે એ ફટાક્યો. હવે પંચર પડ્યું કે ફટાક્યો થયો, એ હવા નીકળીને ગઈ ક્યાં? તપાસ કરો. ગધેડામાં ગઈ, બકરા મીંદડામાં કૂતરામાં ગઈ, ઊંટ ને હાંડિયા ભેંસમાં ગઈ? ક્યાં ગઈ હવા? નિરાત બાપુ कैसे जहां से उपना वहां समाया. सुन रूप निर्बानी, निरात नाम अखर पद पूरन वामे सुरत समाने. सदगुरु ही समझावे છે. હું આમાં કાયામાં બોલે, આ કાયામાં આવ્યો ક્યાંથી? અને આ કાયા છોડીને બોલે ક્યાં જાય છે? સદગુરુ ही સમજાવે છે. કાન ફૂકા ગુરુ શું સમજાવે છે? ફલાણે મંદિરે જવું, સોચું રેવી, પૂનમું રેવી, હેઠી પથારી કરવી, મોવાળા વધારવા, દિયાસમાં પછી ખાવું પીવું નહીં. એને બીજું આવડે શું? એટલે ચોથા ગુરુએ વિદ્યા પढ़ाए, जिनसे जगत व्यवहार चलाए. પાંચમા ગુરુએ માળા તિલક દીના. આખું જગત પાંચમા ગુરુમાં હલવાણું છે. હજી ગુરુ બે બાકી. બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે. સંતોની વાત તઈ સમજાય. પાંચમા ગુરુથી ઓલા ગુરુએ શું કીધું? બાપ બદલાવાય નહીં. મોટી બીક મેલી દીધી, બાપ નો બદલાવાય. એટલે બધાએ માની લીધું કે બાપ નો બદલાવાય. મૂર્ખો હતો જીવન હતર ગુરુ કર્યા. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા. અભિલાષ સાગરે 42 ગુરુ કર્યા. સંતોના ઇતિહાસ વાંચો. સત્ય જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી તમને ગુરુ મળ્યો જ નથી. ત્યાં લગી ગોથા જ ખાતા. અમારી બાજુમાં મેંદરડા ગામ છે, તાલુકાનું મથક. ત્યાં ગરીબ માણસો એક મકાનમાં ભાડે રહે.
વર્ષોથી ભાડે રે. મકાન માલિકે કીધું ભાઈ હવે ભાડું ડબલ થાય, હવે મને પોહાતું નથી, અટાણ સુધી તમને કીધું નથી, ડબલ ભાડું થાય, નકર મકાન ખાલી કરો. એ ભાઈ સાહેબ માંડ અમારું પૂરું થાય છે, ડબલ ભાડું અમે ક્યાંથી, તો ખાલી કરો. કે તો બાબુ ખાલી કરી દઈ. ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું, એ સાફ સૂફ કરવા માંડ્યા. નહીં રાખ્યું. 25 વર્ષના છોકરાને હરફ કર્યો, એમાંથી છોકરો મરી ગયો. હવે હગાવાલાની બાયું ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગાનો, એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું છે. જય ગુરુ મહારાજ બેટા, જય ગુરુ મહારાજ બેટા, જય ગુરુ મહારાજ. હવે મકાન ખાલી કર્યું, 6-7 પાવીએ આવ્યા, અમને રહેવા દો, તમે કહેવો એ ભાડું દેવો. પાવીએ હવે ભાડે રાખી લીધું. આ ખરખરે જે બાયું ગયું એને ઓલા જૂના મકાન ની ખબર, આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચારીઓને ખબર નહીં. એ તો કૂટત્યું જે પાવઈએ હવે રાખી લીધું ન્યા ગયું. જેવી ડેલીમાં કૂટત્યું ઘર્યું તો આમાં પાવૈયા રીંગણા બટાકા વાળતા હતા બપોર, એને બધું નાખીને ઘૂમટા તાણી અને એ જમ્યા. આમાં એક બાજુ આ બાયું, એક બાજુ પાવૈયા, જા ધડુહલો લીધો. હાય હાય હાય. કોઈને વારે બાયું ને થયું કે આદમી કાં કોઈ વારે નહીં. હવડું જોયું, ઘૂમટામાંથી જોયું તો હગાનું કાંઈ દેખાણું નહીં કોઈ. એકબીજાને કોણિયું માર્યું, હેઠિયું બેઠ્યું, ઘૂમટા તાણ્યા, લાંબા રાગ કાઢ્યા, તા પાવૈયે વે કાઢ્યા. આ બાયું ને થયું કે આદમીના રાગ છે, બાયુના નથી. માથેથી ઓઢણા ઉતારીને, હે બાયું તમે કોણ છો? લે અમે માતાજીના ભક્તો છે. અરે અમને મરવી નાખ્યું કૂટાવી. તો કે તમે અમને તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું, તમને શું વાંધો? લે અમારે બીજો કઈ અવાજ છે કે? તો કે અમારો મરી ગયો એ કે તો જો ઓલી આગલી ગલીમાં એ ન્યા ઉપડ્યું. છાના મને બીજો ભાઈ સાહેબ, છાના મને દે. બિચારીઓ ન્યા કૂટતું ગયું. ન્યા તો હાસું કૂટવાનું આવ્યું. છોકરાની માન, કાકી, ફયું, મામીન લાય દડુહલો લીધો, કૂટીને 2-3 તો ન્યા જ પડી ગયો. ઘેરે આવ્યું ને 2-3 જણીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડ્યું અને 2-3 જણીઓને 10-15 ત્રોપા પાયા. આમાં કે ફૂલ નીકળે. હા લઈ ફૂલ. તો ગામની બાયું કે કાંઈ આટલું બધું કૂટાય કે? તમને એક દી કૂટ્યું તો તમને ફૂલ નીકળે તો એ છોકરાની માનું? તો કે અમે ન્યા ક્યાં કૂટ્યું છે કે તઈ એ પાવ્યા હતા, ન્યા કૂટ્યું છે. આપણે એવા હમા તો નથી કૂટ્યા ને, તો કૂટવાનો વારો માથે રહી જાય પાછો. માટે कान फूके सो हद का गुरु, दो हद का गुरु और जब मिले दो हद का गुरु, पमाड़े निज आत्मा नी ठोर। सदगुरु से ही मन नो गुरु, धर्म गुरु से ही शरीर नो गुरु। ऊपर की अच्छी बनी, भीतर की तो राम जी जाने। सदगुरु मेरे गारूड़ी, मुझ पर की थी मैर, एवो मोरो पायो मर्म नो गुरु। उतरी गया सर्वे जोहर। सदगुरु करवाथी गईठा हुई तो जुवान नो थवाय। सदगुरु करवाथी चांबड़ी नो वान कालो होई तो धोळो नो थाय। सदगुरु करवाथी गरीब होई तो करोड़ोपति नो थवाय। तो सदगुरु करवाथी फायदो हूँ? सदगुरु मन अने बुद्धि नु परिवर्तन करी दे छे। सदगुरु करवाथी आ काया वीखनी वेलड़ी, सदगुरु अमृतनी खाण, आ शीश दिए जो सदगुरु मिले तो भी सस्ता जाए।
શીશ શું કરવા દેવું પડે ગુરુને? આટલા માથામાં હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચિયન, નાગર, બ્રાહ્મણ, વાણિયો, લુવાણો, કોળી, કણબી, હઈ, હુતાર, ગાંચી, મોચી, આટલા માથામાં એ ઘરી ગયું છે. હું પરમાર, હું ચાવડો, હું રાઠોડ, હું મકવાણો, હું વાઘેલો, હું સોલંકી, આ માથામાં આ બધો કચરો ઘરી ગયો છે. વાર, કવાર, શુકન, અપશુકન, મુહૂર્ત, સોગડિયા, ગ્રહ, પનોતી ના, આ બધું આમાં ઘરી ગયું છે. ભગવાનને રહેવાની જગ્યા નથી આમાં. અડહટ તીરથ ફરી આવે ને તો આમાં જઈ ઘરી ગયું છે, નીકળે એમ નથી. એટલા માટે એક જ ઉપાય છે. હું ધડ માથે શીશ જેને ન હોય પાનભાઈ, એવો ખેલ છે ખાંડાની ધાર. બીજો કોઈ રસ્તો નથી. ગંગા સતી કે ધડ માથે શીશ જેને ન હોય પાનભાઈ, એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો, જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય. પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે. મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું. પણ તન મન ધન અર્પણ કરવા પડે છે. ગુરુને તન અર્પણ કર્યું. એક તારાની અમૂલક કિંમત મફત મળે નહીં, માગીએ. તન મન ધન અર્પણ કરી દેજો સદગુરુજીની આગે. પછી એક તારો હરસ પરસ આ વાણી પાર બોલે. તન અર્પણ કર્યા ભેગા 5 તત્વ, 25 પ્રકૃતિ, 3 ગુણ, એ તન ભેગા ગયા. હે જીવન, 5 તત્વ 3 ગુણ 25 ને મેલજો વિચારે. તન અર્પણ કર્યું એના ભેગા 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ, ઈંગલા પિંગલા સુખમણા બંકનાળ કુંડલીની 52 બજારું 84 સૌટા. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જુવાન છું, બુઢો છું, બધું તન ભેગું ગયું. રૂપ રંગ લોહી માંસ હાડકા. પછી મન અર્પણ કર્યું. મન ભેગા હરખ, શોક, ગભરામણ, વિચારોના હુમલા, આશા, તૃષ્ણા, મમતા, મનની બધી માંગણીઓ એ બધી મન ભેગી ગઈ. પછી હું કરોડોપતિ છું, હું લખોપતિ છું, હું વિઘાન વાડીઓ વાળો છું, હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું, હું સોના ચાંદી વાળો છું, હું સત્તા ને ડિગ્રી વાળો છું. આ બધું ધન ભેગું ગયું. ગુરુ વચન ના થાવ અધિકારી, મેલી દેજો અંતરનું માન. સદગુરુ ચરણે શીશ નમાવી અને પછી કરી દો તન મન ધન કુરબાન. આ ભક્તિનો મહિમા. એના ભેગા જગતના તમામ આવરણ તન મન મસ્તક ભેગા. પછી પોતાનું શરીર મનમાં ન માને.